તો દોસ્તો આજે વાત કરવી છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જે છે એ આપણે આપણો એક્સપિરિયન્સ બતાવવા માટે વાત કરીશું. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ જે છે એ આપણે એક્સપિરિયન્સ બતાવવા માટે. એક્સપિરિયન્સ જે બતાવવાનો છે એની અંદર આપણે ક્યારેય ટાઈમ નથી બતાવતા. હું સમજાવું. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આપણે એ બતાવીએ છીએ કે આપણે કોઈ એક્સપિરિયન્સ કર્યો છે કે કેમ, એ ક્યારે કર્યો છે, ટાઈમ એ આપણે ઇન્ડિકેટ કરતા નથી. એટલે વી ડોન્ટ મેન્શન વેન, ક્યારે એ આપણે બતાવતા નથી. જેમ કે મારે તમને પૂછવું હોય કે શું તમે સૈયારા મૂવી જોયું છે, હું તમને પૂછું છું, મતલબ કે મને ખબર નથી, હું તમારા એક્સપિરિયન્સ વિશે પૂછું છું કે ભાઈ તમે સૈયારા મૂવી જોયું છે કે કેમ. મને ખબર નથી, કદાચ જોયું બી હોય તમે, કદાચ ના બી જોયું હોય. અગર તમે કહેશો કે હા મેં જોયું છે, તો બી તમે જવાબમાં શું કહેશો કે હા મેં જોયું છે, તમે ટાઈમ બતાવતા નથી. અગર તમે ટાઈમ મેન્શન કરો છો, અગર તમે બતાવો છો કે ભાઈ મેં આ દિવસે જોયું, તો એ પાસ્ટ સિમ્પલ થઈ જાય છે. પાસ્ટ સિમ્પલ એટલે વર્બનું પાસ્ટ ફોર્મ. જેમ કે તમારે કહેવું હોય કે વોચ અ મૂવી, તો તમે શું કહેશો? આઈ વોચડ. બરાબર, વોચડ સૈયારા મૂવી. ક્યારે? લાસ્ટ મંથ, લાસ્ટ વીક, જે બી. બટ તમે ટાઈમ બતાવતા નથી, ખાલી એક્સપિરિયન્સ બતાવો છો, ત્યારે તમે વાપરશો પ્રેઝન્ટ પરફેક્ટ. પ્રેઝન્ટ પરફેક્ટનો એક બીજો જે યુઝ છે એ એવો છે કે કોઈ એક્શન એ ફિનિશ થઈ ગઈ છે, પણ એ એક્શનનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ હજુ ચાલુ છે. મતલબ કે હું એમ કહું કે ભાઈ તમારા ઘરે હું આવ્યો અને મેં તમને પૂછ્યું, તમે મને પૂછ્યું સોરી, કે સર તમે નાસ્તો કરશો? તો હું શું કહીશ કે ના, મેં નાસ્તો કરી લીધો છે. મતલબ સવારે નાસ્તો કર્યો હશે, ક્યારે કર્યો હું ટાઈમ નથી બતાવતો, પણ હું શું કહું છું કે મેં એક્શન એટલે કે નાસ્તો કરવાનું જે છે એ તો પતી ગયું છે, પણ એનું રિઝલ્ટ મતલબ કે હવે હું ભૂખ્યો નથી. હું તમને કહીશ કે તમે પાણી પીશો, તો તમે શું કહેશો કે ના સર મને પાણી નથી પીવું, અથવા તો મેં પાણી પી લીધું છે. મતલબ કે પાણી પીવાની જે ઘટના છે એ તમે કર્યું હશે, પણ એની અસર એટલે કે તમે અત્યારે તરસ્યા નથી. બહુ સિમ્પલ એક્ઝામ્પલ. ઇલેક્ટ્રિસિટી બિલ છે. માની લો કે તમે તમારા ફાધર તમને કહે છે કે ઇલેક્ટ્રિસિટી બિલ ભરી દો, તો તમે શું કહેશો કે પપ્પા મેં ઇલેક્ટ્રિસિટી બિલ ભરી દીધું છે. તમે ટાઈમ નથી બતાવતા, તમે શું કહો છો કે આ વસ્તુ તમે કરી દીધી છે. મતલબ કોઈ એક પોઈન્ટ પર તમે એ ઘટના, તમે બિલ પે કર્યું છે, બટ પે કર્યા પછી એ જે એક્શન તો પતી ગઈ, પણ એનું રિઝલ્ટ શું છે કે હવે અત્યારે એ ભરાઈ ગયું છે, ફરીથી ભરવાની જરૂર નથી. હું તમને કહું ચલો ડિસ્કસ કરીએ પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ. લેટ્સ ડિસ્કસ પ્રેઝન્ટ સિમ્પલ. તો તમે શું કહેશો કે સર એ ડિસ્કસ થઈ ગયો છે, મતલબ કોઈ એક પોઈન્ટ પર આપણે એક્શન કરી, એક્શન ફિનિશ થઈ ગઈ છે, પણ એનું રિઝલ્ટ શું કે ભાઈ અત્યારે એ વસ્તુ આવડે છે. અગર તમારા ટીચર તમને કહે છે કે હોમવર્ક કરી દો, હોમવર્ક ફિનિશ કરી દો, તો તમે કહેશો કે સર મેં હોમવર્ક ફિનિશ કરી દીધું છે. તમે જે છે એ વસ્તુ ગઈકાલે કે જ્યારે પણ કરી હતી, પણ એનું રિઝલ્ટ મતલબ શું કે અત્યારે હોમવર્ક ફિનિશ છે. તો જે કહેવાનો અર્થ એ છે અહીંયા કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આ એટલા માટે કે આપણે જ્યારે ગુજરાતીમાં વાત કરીએ છીએ ત્યારે આનો અને આનો પાસ્ટ સિમ્પલ અને પ્રેઝન્ટ પરફેક્ટનો એટલો ડિફરન્સ નથી, પણ ઇંગ્લિશમાં એક બહુ સૂક્ષ્મ, એને કહેવાય સટલ, SUTTLE, સટલ, એકદમ માઇનર, સૂક્ષ્મ, બહુ જ ડિફરન્સ છે. મેઇન શું છે ડિફરન્સ? એ છે કે આપણે પાસ્ટ સિમ્પલમાં આપણે ટાઈમ બતાવીએ છીએ, પ્રેઝન્ટ પરફેક્ટમાં નહીં. બતાવો એનું સ્ટ્રક્ચર શું છે
એ આપણે આગળ જોઈએ છે. સ્ટ્રક્ચર જે છે એ બહુ ઇઝી છે. આપણે લઈશું સબ્જેક્ટ એટલે કે કર્તા. કોણ કરે છે એ, પ્લસ અહીંયા આવશે હેવ કે હેઝ, પ્લસ અહીં આવશે પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ ગુજરાતીમાં આપણે એને ભૂત કૃદંત કહીએ છીએ, પણ એટલું બધું યાદ રાખવાનું નથી. પાસ્ટ ફોર્મ નહીં, પાસ્ટ પાર્ટિસિપલ એને V3 પણ કહે છે, વર્બનું થર્ડ ફોર્મ. બરાબર, એ આપણે પછી જોઈએ છે. વાત એવી છે કે હેવ અને હેઝ ક્યાં લાગશે? હેવ જે છે એ આપણે આઈ, વી, યુ અને ધે એમાં લાગશે હેવ, અને હી, શી અને ઇટ એમાં લાગશે હેઝ. ફરીથી દોસ્તો, આઈ, વી, યુ, ધેમાં હેવ અને હી, શી, ઇટમાં હેઝ. બરાબર, જેમ કે મારી વાત કરવી છે આઈ, તો એની જોડે આવશે હેવ. પાસ્ટ પાર્ટિસિપલ, જેમ કે હું એવું કહું કે ભાઈ મેં સફરજન ખાઈ લીધું છે. ઈટ છે, ઈટનું થાય ઈટન. તો હું શું કહીશ? આઈ હેવ ઈટન વોટ? એન એપલ. મેં સૈયારા મૂવી જોઈ લીધું છે. આઈ હેવ વોચનું થઈ જશે વોચડ. સૈયારા મૂવી. મારે કેવું છે મેં ગીત ગાઈ લીધું છે, તો તમે ગીત ગાઈ લીધું છે, તો યુ જોડે આવશે હેવ. યુ હેવ સંગ અ સોંગ. ખ્યાલ? અગર આપણે કોઈ થર્ડ પર્સનની વાત કરીએ છીએ હી, શી, ઇટમાં, જેમ કે હું એવું કહું મારા ફ્રેન્ડ, મારો દોસ્ત, માય ફ્રેન્ડ હેઝ. રાઈટ? ધારો કે એક લેટર લખી દીધો છે, તો રાઇટનું રિટન. ફ્રેન્ડ હેઝ રિટન અ લેટર. ખ્યાલ આવ્યો? તો આ જે છે એ પ્રેઝન્ટ પરફેક્ટ છે. હું તમને કહું કે ભાઈ તમારે આનું જે છે નેગેટિવ બનાવવું છે, તો બહુ ઇઝી છે, બહુ જ ઇઝી છે. ખાલી આ હેવ અને હેઝ પછી આપણે લગાવી દો નોટ. શોર્ટ ફોર્મ થઈ જાય હેવન્ટ અથવા તો હેઝન્ટ. હેવન્ટ અથવા તો હેઝન્ટ. બરાબર, જેમ કે હું કહું કે મેં લેટર લખ્યો નથી લખ્યો. આઈ હેવન્ટ રિટન અ લેટર. મેં એપલ નથી ખાધું. આઈ હેવન્ટ ઇટન એન એપલ. આઈ હેવન્ટ વોચ્ડ સૈયારા મૂવી. યુ હેવન્ટ સંગ અ સોંગ. પણ જ્યાં થર્ડ પાર્ટી આવે, જેમ કે માય ફ્રેન્ડ, તો માય ફ્રેન્ડ હેઝન્ટ રિટન અ લેટર. ખ્યાલ આવ્યો? થર્ડ પર્સન સિંગ્યુલર, એની અંદર હેઝન્ટ. આ જે છે અહીંયા આપણે ટાઈમ મેન્શન નથી કર્યો. જે વખતે આપણે ટાઈમ મેન્શન કરીએ ત્યારે એ પાસ્ટ સિમ્પલ બની જાય. પાસ્ટ સિમ્પલ જે છે, જેમ કે હું કહું આઈ હેવન્ટ ઇટન એન એપલ. પાસ્ટ સિમ્પલ જ્યારે આપણે બનાવવું હોય ત્યારે નેગેટિવમાં આવશે ડીડન્ટ. આઈ ડીડન્ટ. ઈટનું ઈટ રહેશે. બરાબર, આઈ ડીડન્ટ ઈટ એન એપલ. કેમ? અહીંયા ડીડ વાપરી લીધું છે એટલે અહીંયા ઈટનું ઈટ રહેશે. આઈ હેવન્ટ વોચ સૈયારા મૂવી, એને બદલે હું એમ કહું મેં સૈયારા મૂવી નહોતું જોયું. આઈ ડીડન્ટ, પછી વોચનું વોચ રહેશે. આઈ ડીડન્ટ વોચ સૈયારા મૂવી. યુ હેવન્ટ સંગ અ સોંગ. નેગેટિવ પાસ્ટમાં બનાવવું છે મારે. યુ ડીડન્ટ, તમે ના જોયું, ડીડન્ટ. બરાબર, સિંગનું સિંગ રહેશે, સંગ નહીં થાય. યુ ડીડન્ટ સિંગ અ સોંગ. અને માય ફ્રેન્ડ હેઝન્ટ રિટનને બદલે માય ફ્રેન્ડ ખાલી સિમ્પલી ડીડન્ટ રિટનનું રાઇટ અ લેટર. રાઈટ? આના પછીના ભાગમાં આપણે જોઈશું આના ક્વેશ્ચન્સ કેવી રીતે બનાવવા. રાઈટ? તો દોસ્તો આપણે વાત કરી હતી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એનું સ્ટ્રક્ચર શું છે એ પહેલા વાત કરીએ કે ભાઈ એક્સપિરિયન્સ બતાવવા માટે કોઈ વસ્તુ કરી છે કે કેમ. પાસ્ટમાં કોઈ એક્શન થઈ છે
ફિનિશ થઈ ગઈ છે, પણ એનું રિઝલ્ટ, એનું કનેક્શન અત્યારે છે. તો હવે પ્રેઝન્ટ પરફેક્ટ જે છે એનું નેગેટિવ અને ક્વેશ્ચન એ આપણે જોવાનું છે. પોઝિટિવ માટે સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. નેગેટિવ બનાવવું હોય તો બહુ ઇઝી, સબ્જેક્ટ પ્લસ, બરાબર, હેવ હેઝ તો લગાવીશું જ, પણ લાગી જશે પ્લસ નોટ, અને પછી એમનું એમ પાસ્ટ પાર્ટિસિપલ. અગર મારે કહેવું છે કે મેં ચોકલેટ નથી ખાધી, આઈ હેવ નોટ, ઈટનું થઈ જશે ઈટન. આઈ હેવ નોટ ઈટન ચોકલેટ. તમે ચોકલેટ નથી ખાધી, યુ હેવ નોટ ઈટન ચોકલેટ. આપણે એટલે કે વી, આપણે આ ચેપ્ટર ડિસ્કસ નથી કર્યું. વી હેવ નોટ ડિસ્કસ્ડ ધીસ ચેપ્ટર. અથવા હેવ નોટ ને બદલે લઈ શકો હેવન્ટ, અને કોઈ થર્ડ પર્સન સિંગ્યુલર, મતલબ આપણે બે વાત કરીએ છીએ ને કોઈ ત્રીજાની વાત કરીએ છીએ પણ એક વ્યક્તિ છે. જેમ કે કહું માય ફ્રેન્ડ સુરેશ, તો માય ફ્રેન્ડ સુરેશ, હેવનું થઈ જશે હેઝન્ટ, હેઝનું થશે હેઝન્ટ. માય ફ્રેન્ડ સુરેશ હેઝન્ટ ઈટન અ ચોકલેટ. હવે વાત કરવી છે ક્વેશ્ચન્સની. ક્વેશ્ચન એટલે આનો ક્વેશ્ચનનું સ્ટ્રક્ચર તો બતાવીશ, બહુ ઇઝી છે. આ જે હેવ હેઝ છે એને આગળ લઈ લેવાનું છે, હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. પણ ક્વેશ્ચન આપણે આનો યુઝ કેમ કરીએ છીએ? પ્રેક્ટિકલી આપણે આનો યુઝ કરીએ છીએ કોઈને કોઈ એક્સપિરિયન્સ પૂછવા માટે. કોઈએ કોઈ વસ્તુ કરી છે કે કેમ, ટાઈમ નથી પૂછતા, આપણે પૂછીએ છીએ કે ભાઈ આ વસ્તુ કરી છે કે કેમ. એ જાણવું હોય તો આપણે પ્રેઝન્ટ પરફેક્ટનું ક્વેશ્ચન સ્ટ્રક્ચર લઈએ છીએ. પહેલા હું સ્ટ્રક્ચર બતાવું. એ છે હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આનો મતલબ એ છે કે આપણે ધારો કે હું તમને પૂછું છું કે ભાઈ શું તમે સૈયારા મૂવી જોઈ છે? હેવ યુ, સીનું થઈ જાય સીન, હેવ યુ, સીનું સીન, પાસ્ટ પાર્ટિસિપલ સીન છે. હેવ યુ સીન સૈયારા મૂવી? તમે જોઈ છે? હું તમારા દોસ્ત માટે પૂછું કે શું એણે જોઈ છે, તો એ થર્ડ પર્સન થયો, તો શું થશે? હેઝ યોર ફ્રેન્ડ, થર્ડ પાર્ટી છે એટલે આપણે હેઝ લઈ લીધું. હેઝ યોર ફ્રેન્ડ સીન સૈયારા મૂવી. બરાબર. હવે આ જે છે મારે આનો શોર્ટમાં આન્સર આપવો છે. શોર્ટ આન્સર એટલે યસ અથવા તો નો. અગર હા પાડવી છે, અગર હું તમને પૂછું કે શું તમે જોઈ છે, હેવ યુ સીન સૈયારા મૂવી? અગર હા છે તો યસ આઈ હેવ. ના પાડવી છે તો નો આઈ હેવન્ટ. આઈ હેવ નોટ, નો હેવન્ટ. ફરીથી હું તમને પૂછું હેવ યુ વિઝિટેડ તાજમહાલ? અગર જોયો છે તો યસ આઈ હેવ. નથી જોયો તો નો આઈ હેવન્ટ. તો બહુ ઇઝી છે. તમને કોઈ બી એક્ઝામમાં પૂછે હેવ યુ વિઝિટેડ ધીસ, હેવ યુ સીન, હેવ યુ કમ્પ્લીટેડ, ગમે તે તમારા એક્સપિરિયન્સ વિશે, તો તમે શોર્ટમાં કહી શકો યસ આઈ હેવ અથવા તો નો આઈ હેવન્ટ. અગર હું તમારા ફાધર વિશે પૂછું, એમ પૂછું કે ભાઈ હેઝ યોર ફાધર વિઝિટેડ તાજમહાલ? અગર હા પાડવી છે તો યસ, વે એમને માટે થશે હી, યસ હી હેઝ. ના પાડવી છે તો નો હી હેઝન્ટ. ફરીથી દોસ્તો, ક્વેશ્ચન પૂછવા માટે હેવ હેઝ આગળ લઈ લો,
જેના વિશે પૂછો છો એ અને પાસ્ટ પાર્ટિસિપલ. ફરીથી તમને હું 2-4 સવાલ પૂછીશ, તમારે આન્સર આપવાના વિડીયો પોઝ કરીને. ફર્સ્ટ, હેવ યુ ડ્રિવન અ કાર? તમે કાર ચલાવી છે? હેવ યુ eaten strawberries? Have you studied any foreign language? Have you taught English to someone? Have you bought an iPhone? બરાબર. શોર્ટ આન્સર કેવી રીતે આપશો? યસ આઈ હેવ, નો આઈ હેવન્ટ. સેમ વે તમે તમારા મિત્રને કે એને આ સ્ટ્રક્ચર વાપરી હેવ યુ, બરાબર, એ સામે ઊભો છે એટલે તમે યુ વાપરશો, હેવ યુ, અને પાસ્ટ પાર્ટિસિપલ લઈ અને ક્વેશ્ચન પૂછી શકશો. બરાબર. તો આ થયું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ફરીથી એમાં ક્યારેય આપણે ટાઈમ નહીં બતાવીએ, મતલબ કોઈ વસ્તુ ક્યારે કરી છે એ સ્પેસિફાઈ નથી કરતા. પ્રેઝન્ટ પરફેક્ટમાં આપણે ફક્ત એમ પૂછીએ છીએ કે તમે ક્યારે આ વસ્તુ કરી છે. હવે એક વસ્તુ આમાં એક એડ કરવાનું છે નાનકડું, એ છે શબ્દ એવર. એવર એટલે ક્યારેય, કશું જ નહીં. આ સબ્જેક્ટ પછી મૂકી દો એવર. જેમ કે હું તમને પૂછું છું, શું તમે ક્યારેય સૈયારા મૂવી જોયું છે? કશું જ નહીં. હેવ યુ, બરાબર, સબ્જેક્ટ એટલે કરતા. હું તમને પૂછું છું, હેવ યુ એવર સીન સૈયારા મૂવી? હેવ યુ એવર વિઝિટેડ તાજમહાલ? અગર ના પાડવી છે તો નો આઈ હેવન્ટ અથવા તો નો આઈ હેવ નેવર. પછી જે બી વિઝિટેડ તાજમહાલ, આઈ હેવ નેવર સીન સૈયારા મૂવી, જે પણ તમે લઈ શકો. બરાબર. સેમ વસ્તુ હું થર્ડ પાર્ટી, તમારા ફાધર કે તમારા દોસ્ત કે કોઈ ત્રીજા વ્યક્તિ વિશે પૂછું છું. હેઝ યોર ફાધર એવર વિઝિટેડ સાપુતારા? અગર નહીં તો નો, હી જોડે આવે હેઝ. હી હેઝ નેવર visited Saputara. He has never seen this movie. શોર્ટ આન્સર આપવો છે તો યસ he has. તો આ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હંમેશા એક્સપિરિયન્સ માટે, બરાબર. જિંદગીમાં ક્યારેય આવું કર્યું છે? હેવ યુ એવર? બરાબર. તો આ રીતે એનું સ્ટ્રક્ચર થશે. હવે આની અંદર આવશે ટાઈમનું ક્યારેય ઉલ્લેખ નહીં થાય, પણ આની અંદર આવશે ફોર અને સિન્સ. આ ફોર અને સિન્સ એ શું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તમને કોઈ બી આના વિશે મૂંઝવણ હોય તો તમે નીચે કોમેન્ટમાં ક્વેશ્ચન લખી શકો, અથવા વિડીયોના એન્ડમાં સ્ક્રીન પર મારો ફોન નંબર આવશે, તમે બિલકુલ મારો સંપર્ક કરી શકો. સ્પોકન ઇંગ્લિશ અને IELTSની પ્રિપરેશન માટે તમે બિલકુલ અમારા ક્લાસ જોઈન કરી શકો. રજા લઉં છું. નવા એપિસોડમાં ફરીથી મળીશું.